દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અવારનવાર ગુજરાતમાં કેટલાક અસામાજિક તત્વો, ટપોરી તત્વો હથિયારો સાથે આતંક મચાવતા હોય છે। વિસ્તારમાં રોફ જમાવવા માટે, ડર બેસાડવા માટે સામાન્ય જનતાને રંજાડતા હોય છે। ત્યારબાદ આવા ટપોરીઓનું પોલીસ વરઘોડો પણ કાઢે છે, તેમની ટાંટિયાતોડ સર્વિસ પણ કરવામાં આવે છે અને તેમને કાયદાનું ભાન પણ કરાવવામાં આવતું હોય છે। ત્યારે વાત છે લક્ષ્મીપુરા વિસ્તારની, જ્યાં યશ વસાવા ઉર્ફે લસ્સીનો ખૂબ આતંક હતો। મહિલાઓની તે છેડતી કરતો હતો, મહિલાઓને તે હેરાન પરેશાન કરતો હતો અને તેનો આતંક ખૂબ જ વધી ગયો હતો। ત્યારે એક યુવતી પોતાની બહેન સાથે રાત્રિ દરમિયાન જઈ રહી હતી। આ દરમિયાન યશ લસ્સીએ તેની સાથે પણ છેડતી કરી। આના કારણે યુવતીએ હિંમત કરીને પોલીસનો સંપર્ક કર્યો। ત્યારબાદ આ ટપોરીની શાન પોલીસે ઠેકાણે લાવી, તેને લક્ષ્મીપુરાના બજારમાં ફેરવ્યો। ત્યારબાદ જ્યાં સ્થળ હતું, જે મહોલ્લો હતો, ત્યાં લઈ જવામાં આવ્યો ને લોકો વચ્ચે પોલીસે એ યશ લસ્સીની ચરબી ઉતારી, જેમાં આ દરમિયાન એક મહિલા ઉશ્કેરાય છે અને યશ લસ્સી ઉપર લાફો ઝીંકી દે છે। આ ઘટનામાં જે મહિલા પીઆઈ છે તેઓ પણ આરોપી ઉપર રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે આ બધી ગુંડાગીરી મૂકી દે, નહીંતર તેઓ તારા એવા હાલ થશે કે તે વિચાર્યું પણ નહીં હોય। સાથે જ આ ઘટનામાં જે પીડિત યુવતી છે તે આખી ઘટના વિશે વાત કરતા શું કહ્યું તે સાંભળો। કાલે રાત્રે મારા સાથે ઘટના બની। એ ઘટના ઘટાવનાર આ યશ વસાવા સંતોષભાઈ કરીને હતો। એ મને ખૂબ જ છેલ્લા 2.5 મહિનાથી હેરાન કરી રહ્યો હતો, પણ મેં મારા ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું, કેમ કે મારે એ મને ટોર્ચર કરતો હતો કે તું તારા ફેમિલીમાં કહીશ ને તો હું તારા આખા ફેમિલીને ખતમ કરી દઈશ, એવી એ મને ધમકી આપી રહ્યો હતો। એટલે મેં મારી ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું। પણ કાલે રાત્રે અમે લોકો અહીંયાથી ચાલીને જઈ રહ્યા હતા, મેં અને મારી એક બેન છે, 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, અમે બે જોડે હતા। એને ડાયરેક્ટ મારા આબરૂ પર હાથ નાખ્યો અને મને જબરદસ્તી એવું કહે છે કે તું મારા સાથે રિલેશનશિપમાં આવી। હું એને ના પાડું ને ત્યારે સુધી એ મને ટોર્ચર કરે છે અને મારી બેને મારા ખિલાફ કીધું એને કે તું મારી બેનને કેમ હેરાન કરે છે। મારી બેન 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, એને ડાયરેક્ટ મારા બેનના પેટ ઉપર લાત મારી, મારી બેન પડી ગઈ। પછી અમે લોકો અહીંયાથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગયા, ત્યાં અમે અરજી નાખી। એમણે તરત અમારા અરજી નાખતા જ એમણે તરત કાર્યવાહી ચાલુ કરી। જેટલા પણ લક્ષ્મીપુરાના પોલીસ, તમામ પોલીસ સ્ટેશનના જેટલા પણ તમામ પોલીસ છે, એમણે ખૂબ જ અમારી સારી મદદ કરી। અમારી અરજી આપતા જ એમણે કાર્યવાહી કરી। ટૂંક જ સમયમાં આ લસ્સીનું આપણે ધરપકડ કરવામાં આવી। એમણે અમારી ખૂબ જ સારી મદદ કરી। જેટલા પણ હવે એ અમને ધમકી આપતો હતો, એ મને ખાસ કરીને ધમકી આપતો હતો કે તું મારા સાથે રિલેશનશિપમાં નહીં આવે તો હું તારા ફેમિલીને ખતમ કરી દઈશ। પણ હવે પહેલાં મને ડર હતો, પણ પોલીસને ઇન્ફોર્મ કર્યા પછી મને બિલકુલ ડર નથી, કેમ કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના લોકોએ મારી ખૂબ જ સારી મદદ કરી છે ને એને સજા એવી થવી જોઈએ કે એમ છે ને પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ। એને આખી જિંદગી એની પોલીસ સ્ટેશનમાં નીકળવી જોઈએ। જ્યારે એને બહાર આવવાની ઈચ્છા થાય ત્યારે એ વિચારે કે મેં કોઈ છોકરીના ઇજ્જત ઉપર હાથ નાખી હતી, કોઈ છોકરીના પેટ ઉપર લાત મારી હતી, આવી રીતે એને વિચારે, એને અફસોસ થવો જોઈએ। એ વધારેથી વધારે પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ, કેમ કે એ ચોખ્ખું જ કહે છે કે મારું નામ ઝાચાંદી સંજયભાઈ છે। ચોખ્ખું જ કહે છે કે હું મારું તડીપાર કે પાસા થશે, હું આવીને પાછો તમને આપણે સાંભળ્યા હતા પીડિત યુવતી, તેણે કહ્યું કે તે પોતાની બહેન સાથે જઈ રહી હતી। આ દરમિયાન યશ લસ્સી નામનો આ આરોપી ત્યાં આવે છે ને ત્યારબાદ તે આ અશ્લીલ માંગણી કરવા લાગે છે ને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરે છે ને છેડતી કરે છે। આ ઘટના બાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો ને ત્યારબાદ હવે પોલીસે આ લુખ્ખાનો સરઘસ છે તે કાઢ્યું છે ને તેની શાન ઠેકાણે લાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો પણ નોંધ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।